નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો બાળ મિત્રો, આજના આ વિડીયોની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા 2024 છે એની અંદર ધોરણ 2 માટે વિષય કલ્લોલ એટલે કે ગુજરાતી પ્લસ પર્યાવરણ વિષય જે તમારો આવે છે એનું આજે આપણે વાર્ષિક પરીક્ષાનું મોડેલ પેપરનું સોલ્યુશન આ વિડીયોની અંદર કરીશું। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને જો હજુ સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવાની છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પ્રશ્ન 1નો અ છે કે ચિત્રો આધારિત જોડકા જોડો। એમાં પહેલું ચિત્ર જે છે એમાં આવશે કે મેહુલ છોડને પાણી પાય છે। બીજું ચિત્ર છે એમાં આવશે રૂહી પુસ્તક વાંચે છે। તમારા ચિત્ર જોઈને ક્રિયા દર્શાવવાની છે। ત્રીજો છે જેનિસ બૂટ મોજા પહેરે છે। પછી આગળ જોઈએ કે વાંચી સમજીને લખો। તો તમને કાર્ડ આપેલું છે દુકાનનું કૃષ્ણા સ્વીટ માર્ટનું, એ તમારે વાંચી લેવાનું છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે નીચેના। કે કૃષ્ણા સ્વીટ માર્ટમાં મળતી 5 મીઠાઈઓના નામ લખો। તો મોતીચૂરના લાડુ, મોહનથાળ, કાજુ કતરી ને રસગુલ્લા। બીજો દૂધના બાવામાંથી બનતી મીઠાઈના નામ લખો। તો પેડા, મથુરાના પેડા ને માવો। મીઠાઈની દુકાનમાં ખમણ, ઢોકળા વગેરે ફરસાણ પણ મળે કે ના મળે? તો મિત્રો એ ના મળે। આ ગેરેજની દુકાન છે, સાચું કે ખોટું? તો મિત્રો આ ખોટું, કારણ કે આ મીઠાઈની દુકાન છે। પાંચમો દુકાનદારનું નામ ખાલી જગ્યા છે, તો આવશે તૃપ્તિ યાદવ। નેક્સ્ટ છે પ્રશ્ન 2નો અ કે પ્રશ્નોના ઉત્તર લખો। જે તમારા પાઠના આધારે પ્રશ્ન પૂછવામાં આવે છે તે મિત્રો છે કે મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા? તો મુરબ્બો ખાવા 4 ઉંદર ચાલ્યા। બીજો, ડોસાએ માથા પર શું મૂક્યું છે? તો ડોસાએ માથા પર પોટલી મૂકી છે। ત્રીજો, સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈ ગયા? તો સોમાભાઈ ખેતર ખેડવા બંને બળદને લઈ ગયા। ચોથો, મની ઓર્ડર દ્વારા ટપાલી શું લાવે છે? તો મની ઓર્ડર દ્વારા ટપાલી રૂપિયા લાવે છે। પાંચમો, બિલ્લીએ દિલ્હી જવાનો રસ્તો શોધવા કોને વાત કરી? તો બિલ્લીએ દિલ્હી જવાનો રસ્તો શોધવા બધા માણસોને વાત કરી। છઠ્ઠો, રામપી અને પોલીસનો ઉપયોગ કોણ કરે છે? તો રામપી અને પોલીસનો ઉપયોગ મોચીભાઈ કરે છે। સાતમો, સૂરજ રોજ શું કરવા આવે છે? તો સૂરજ રોજ એમ્બોવા આવે છે કે છોડ વધીને મોટો થયો એ જોવા આવે છે કે છોડ વધીને મોટો થયો। આઠમો પ્રશ્ન છે કે કૌરવો હંમેશા શાની તક શોધતા હતા? એ પ્રશ્નનો જવાબ તમારે અમને જણાવવાનો છે। નવમો છે કે ઘઉંનો દાણો કોણે કોણે વાવવાની ના પાડી? તો ઘઉંનો દાણો કૂતરા, બિલાડી, મોર, વાંદરાઓએ ના પાડી। દસમો, ફારૂકભાઈ શાનો વેપાર કરે છે? આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે મેળવીને લખવાનો છે તમારે। નેક્સ્ટ મિત્રો ખાલી જગ્યા છે, તો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે પોલીસ, બીજાની અંદર આવશે બજાર, ત્રીજામાં કાળિયો, ચોથામાં આવશે હસ્તિનાપુર, પાંચમામાં આવશે હાથી। પછી છે ખરા ખોટા છે કે સોમાભાઈની દીકરીનું નામ મેઘના હતું, ખોટું। બીજો, હર્ષદભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા, સાચું। ત્રીજો, કૌરવો અર્જુનોને ખીજાવવા માંડ્યા હતા, ખોટું। મરઘીનું નામ કલક હતું, ખોટું। છોડ પર લીલા કચ્છ પાંદડા આવ્યા છે, તો એ આવશે મિત્રો સાચું। હવે જોઈએ પ્રશ્ન 4નો અ કે ગીતમાં ખૂટતા શબ્દો પૂર્ણ કરો। તો તમારે જે કાવ્ય આપેલું છે એ કાવ્યમાં ખૂટતા શબ્દો તમારે દર્શાવવાના છે, તો સંપૂર્ણ દર્શાવેલા છે જે મિત્રો તમે જોઈ શકો છો। હવે મિત્રો વાક્ય આડાવડું છે એ તમારે બંધ બેસતું લખવાનું છે। તો પહેલું વાક્ય થશે કે પૃથ્વીપુરના બજારમાં ભીડ જામી હતી। બીજું વાક્ય છે એમાં થશે મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે। નેક્સ્ટ ક છે કે વધારાના અક્ષરો દૂર કરી વાક્ય લખો। તો વાક્યમાં વધારાના અક્ષર છે એ તમારે દૂર કરીને વાક્ય સિમ્પલ લખવાનું છે। તો આવશે ચમને દૂધ બહુ ભાવે છે। બીજો છે બાજરીનો રોટલા તૈયાર થયો। નેક્સ્ટ કોણ બોલે છે અને કોને કહે છે એ તમારે જાતે શોધીને લખવાનું છે। પછી છે કે નીચેના વ્યવસાયકારોના નામ ભૂલથી બદલાઈ ગયા છે, જોડકના સુધારીને ફરીથી લખો। તમારે જોડકા સુધારીને ફરીથી લખવાના છે, એ પણ લખેલા છે। અલગ પડતી વસ્તુ ફરતે રાઉન્ડ કરો। તો કંપાસ, દફતર, પુસ્તક, સફરજન અલગ પડે એના ઉપર રાઉન્ડ આવશે। પછી છે માંચડો, લેલું ને ઓળંબો, તો આ કડિયાના સાધનો છે। તો રામપી એ મોચીનું સાધન છે, તો એના ઉપર રાઉન્ડ આવશે। ક જોઈએ કે નમૂના પ્રમાણે લખો। ગાયના ખાલી જગ્યા તો શિંગડા, દાદીની લાકડી। નેક્સ્ટ જોઈ જોઈને લખો। તો 2 વાક્ય છે એ તમારે સેમના સેમ જોઈ જોઈને લખવાના છે સુંદર અક્ષરે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 2નું કલ્લોલ વિષયનું
પ્રશ્નપત્રનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ.